વહેતા સંબંધોનો કિનારો. વડોદરા શહેરની ઓળખ તેના વિશાળ અને લીલાછમ સયાજી બાગ, કમાટી બાગ અને તેના સુવ્યવસ્થિત રસ્તાઓથી થાય છે. પણ આ શહેરના શાંત માહોલોમાં રાવપુરા વિસ્તારની એક જૂની પોળમાં એક એવા ઘરની વાર્તા આકાર લઈ રહી હતી જ્યાં સંબંધોની ગાંઠો સમયની ધૂળ હેઠળ દબાઈ ગઈ હતી. તમને આ સ્ટોરીના પાત્રો વિશે પરિચય કરાવું. નરેશ પટેલ, 60 વર્ષના નિવૃત્ત મિકેનિકલ એન્જિનિયરિંગ. સ્વભાવે શાંત, પણ મનમાં ઊંડા દુભાયેલા દુનિયા માટે તે કડક અને અલિપ્ત છે. નંદની નરેશ પટેલ, 58 વર્ષના નરેશના પત્ની ગૃહિણી, પોતાના જીવનના સપનાઓ અને ઈચ્છાઓને પરિવાર માટે વિસરી ચૂકેલા, પણ હજી પણ હૃદયમાં પ્રેમની આશા જીવંત છે. મિહિર પટેલ, 30 વર્ષનો નરેશ અને નંદનીનો પુત્ર, બેંગ્લોરમાં આઈટી કંપનીમાં ઊંચા પદ પર, વ્યવહારુ અને સ્પષ્ટ વક્તા. માધવી, 58 વર્ષના નંદનીની બાળપણની મિત્ર અને પાડોશી, હસમુખા અને ખુલ્લા દિલના. પોળનું ઘર સુંદર હતું, પણ નરેશ અને નંદનીના સંબંધોમાં છેલ્લા 20 વર્ષથી એક વિચિત્ર શાંતિ છવાયેલી હતી. આ શાંતિ પ્રેમના અભાવની નહીં, પણ સંવાદના અભાવની હતી. નરેશ સવારે 8 વાગે ચા પીવે, 9 વાગે અખબાર વાંચે અને 10 વાગે બાલ્કનીમાં બેસીને બહાર જોયા કરે. નંદનીનું ઘરનું કામકાજ કરે, રસોઈ બનાવે, પણ બંને વચ્ચે માત્ર જરૂરિયાત પૂરતી જ વાતચીત થતી. ચા પીવી છે, આજે શાક શું બનાવ્યું છે, મિહિરનો ફોન આવ્યો હતો. એક સવારે માધવી, નંદનીની પાડોશી, ચા લઈને આવી. નંદુ, આજે સવારથી તારો ચહેરો ઉતરેલો કેમ છે? મિહિરનો ફોન આવ્યો હતો? માધવીએ લાગણીથી પૂછ્યું. નંદનીએ નિસાસો નાખ્યો. ના માધવી, મિહિરનો ફોન નથી, પણ આજે અમારો 35મો લગ્નનો દિવસ છે. માધવી ચોંકી ઉઠી. અરે વાહ, તો ઉજવણી કરવી જોઈએ. તારા નરેશભાઈએ કંઈ કહ્યું? નંદનીની આંખોમાં પાણી આવી ગયા. શું કહે? તેમને ક્યાં યાદ હોય છે 20 વર્ષ પહેલા? બરાબર આ જ દિવસે સાંજે તેમની બઢતીની પાર્ટી હતી. ત્યારે પણ તેમણે મને કહ્યું ન હતું. હું ભૂલી ગયો હતો અને એ દિવસે મેં તેમને બહુ ખરાબ રીતે ઠપકો આપ્યો હતો. એ જ દિવસથી અમારા વચ્ચે મૌનનું વાદળ ઘેરાઈ ગયું છે. માધવીએ નંદનીનો હાથ પકડ્યો. નંદુ, 20 વર્ષ, એક નાનકડી વાતને આટલો સમય વીતી ગયો. નરેશભાઈ તારા તરફ જુએ છે, પણ તું તેની આંખોમાં કડવાશ જુએ છે. તે તને પ્રેમ કરે છે, પણ તું તેના શબ્દોમાં લાગણી શોધે છે. આ તો વાતચીતની કમી છે ગાંડી. નંદનીએ માથું ધૂણાવ્યું. સંવાદ જ તો સંબંધનો પાયો છે માધવી. તેમને મારા સપનાઓની પરવા ક્યારેય ન હતી. તેમને હંમેશા લાગતું કે મારું કામ માત્ર ઘર સંભાળવાનું જ છે. તે જ સમયે બાલ્કનીમાંથી નરેશનો અવાજ આવ્યો. નંદની, અખબારમાં ચા ઢોળાઈ ગઈ છે. કોણ આટલું મોટેથી બોલે છે? માધવીએ આંખ મારી. જોયું, હજી પણ નરેશભાઈ તને સાંભળી શકે છે. હવે તું તૈયારી કર. સાંજે હું અને તું નરેશભાઈ માટે એક નાની પાર્ટી રાખીશું. ઉજવણી કરવી જરૂરી છે. બપોરે મિહિરનો ફોન આવ્યો. હેપી એનિવર્સરી મમ્મી. મિહિરનો અવાજ ઉત્સાહથી ભરેલો હતો. મેં સાંજે તમારા બંને માટે એક ખાસ કેક અને ગિફ્ટ મોકલ્યા છે. પપ્પાને આપજે અને કહેજે કે મને ફોન કરે. નંદનીના ચહેરા પર હાસ્ય આવ્યું. તું ક્યારે આવે છે દીકરા? બસ મમ્મી, થોડા મહિનાનું જ કામ બાકી છે. પછી કાયમ માટે વડોદરા શિફ્ટ થઈ જઈશ. મારું સપનું છે કે હું તમારા બંને માટે વડોદરામાં જ એક નાનકડો સુંદર બુક કેફે ખોલું. મને અહીંની શાંતિ ગમે છે મમ્મી. નંદની અચાનક શાંત થઈ ગઈ. બુક કેફે? આ તો તેમનું પોતાનું અધૂરું સપનું હતું. નંદનીને બાળપણથી જ પુસ્તકો અને વાર્તાઓ લખવાનો શોખ હતો. તે પોતે પણ એક દિવસ નાનકડું પુસ્તકાલય ખોલવા માંગતી હતી, પણ નરેશે હંમેશા તેને અવ્યવહારુ ગણીને નકારી કાઢ્યું હતું. સાંજે મિહિર દ્વારા મોકલાયેલી કેક અને નરેશ માટે એક નાનકડી ઘડિયાળનું બોક્સ નંદનીએ ટેબલ પર મૂક્યું. નરેશ જ્યારે બાલ્કનીમાંથી અંદર આવ્યા ત્યારે તેમનું ધ્યાન ટેબલ પર ગયું. આ શું છે? નરેશે પૂછ્યું. તેમના અવાજમાં આશ્ચર્ય ન હતું, માત્ર તટસ્થતા હતી. નંદનીએ ધીમેથી કહ્યું,
35મી લગ્નની વર્ષગાંઠ મિહિરે મોકલ્યું છે. નરેશે ઘડિયાળના બોક્સ તરફ જોયું પણ સ્પર્શ ન કર્યો. 35 વર્ષ, સમય કેટલો ઝડપથી વીતી ગયો. હવે શું ઉજવણી? મેં તો કામકાજ પૂરું કરીને નિવૃત્ત થઈ ગયો છું. આ ઉંમરે આ બધું સારું ન લાગે. આ વાક્ય નંદનીના હૃદયમાં તીરની જેમ વાગ્યું. કંઈ વાંધો નહીં. નંદનીના અવાજમાં પીડા હતી. જો તમને ગમતું ન હોય તો હું બધું હટાવી દઉં છું. હટાવવાની શું જરૂર છે? મિહિરે પ્રેમથી મોકલ્યું છે. નરેશ અંદર પોતાના રૂમમાં જતા રહ્યા. અંદર જતા પહેલા નરેશે એક નાનકડો કવર નંદનીના હાથમાં મૂક્યું. કવરની બહાર નંદનીનું નામ લખેલું હતું. નંદનીએ ધ્રુજતા હાથે કવર ખોલ્યું. અંદર એક નાનકડી જૂના જમાનાની સ્ટોરી બુક હતી, જેના પહેલા પાના પર નરેશના હસ્તાક્ષરમાં લખ્યું હતું, નંદની, તારા અધૂરા સપનાઓ માટે 35મી વર્ષગાંઠની શુભકામનાઓ. નંદનીની આંખોમાં હવે આંસુ ખુશીના હતા, પણ તેની સાથે એક ઊંડો ગૂંચવાડો પણ હતો. નરેશ આટલા વર્ષો પછી અચાનક તેમના સપનાને કેમ યાદ કરે છે? અને આટલું અલિપ્ત વર્તન શા માટે? બીજા દિવસે સવારે નંદનીએ રાવપુરાના એક જાણીતા જૂના પુસ્તકાલયમાં જવાનું નક્કી કર્યું. તે સ્ટોરી બુકમાંથી કંઈક સંકેત મેળવવા માંગતી હતી. પુસ્તકાલયમાં નંદનીને એક વૃદ્ધ લાઇબ્રેરિયન દિનેશભાઈ મળ્યા. નંદની બહેન, તમે આટલા વર્ષો પછી અહીં? દિનેશભાઈ હસતા હસતા બોલ્યા, મને યાદ છે, તમે 18 વર્ષના હતા ત્યારે અહીં કલાકો સુધી બેસીને વાર્તાઓ લખતા હતા. નંદનીએ તેમને તે સ્ટોરી બુક બતાવી. દિનેશભાઈ, આ પુસ્તક મને મારા પતિએ આપ્યું છે. શું તમને ખબર છે કે આ પુસ્તક વડોદરામાં ક્યાં મળી શકે? દિનેશભાઈએ પુસ્તકને ધ્યાનથી જોયું. આ પુસ્તક બહુ જૂનું છે નંદની બહેન, પણ મને યાદ છે કે એકવાર નરેશભાઈ તમારા પતિ અહીં આવ્યા હતા. તે લગભગ 20 વર્ષ પહેલાની વાત છે. તેમણે આ પુસ્તકનું નામ પૂછ્યું હતું અને તે પછી લગભગ 6 મહિના સુધી તેઓ દરરોજ આવતા અને જૂની હસ્તપ્રેતો અને વડોદરાના ભૂતકાળના વણ ઉકાયેલા કેસ પરની ફાઇલો જોતા હતા. નંદનીને આશ્ચર્યચકિત થઈ ગઈ. નરેશ, ભૂતકાળના કેસ? પણ કેમ? તેમને તો આ બધામાં કોઈ રસ ન હતો. દિનેશભાઈએ ખચકાટ અનુભવ્યો, પણ પછી ધીમેથી બોલ્યા, એક વાત કહું, 20 વર્ષ પહેલા જે દિવસે તમને નરેશભાઈ સાથે ઝઘડો થયો હતો, તેના એક દિવસ પછી નરેશભાઈ ખૂબ જ દુઃખી થઈને અહીં આવ્યા હતા. તેમણે મને કહ્યું કે તેમના જીવનમાં એક મોટી ભૂલ સુધારવી છે. તેમણે એક એવી વાત ભૂલી ગયા છે જેની સજા તેમની પત્નીને મળી રહી છે. નંદનીની ઊંડા વિચારમાં પડી ગઈ. 20 વર્ષ પહેલાનો ઝઘડો બઢતીની પાર્ટીનો હતો, પણ શું એની પાછળ કોઈ બીજું રહસ્ય છુપાયેલું હતું? નંદનીની ઘરે પાછી આવી. નરેશ બહાર ગયેલા હતા. નંદનીએ નરેશના ટેબલના ડ્રોવર ખોલ્યા, જે સામાન્ય રીતે બંધ રહેતા હતા. ડ્રોવરમાં તેને એક નાનકડી ચામડાની કવરવાળી જૂની ડાયરી મળી. આ નરેશના જુવાનીના દિવસોની ડાયરી હતી. નંદનીએ ડાયરી ખોલી. ડાયરીના 20 વર્ષ જૂના પાના પર લગ્ન વર્ષના ગાંઠની તારીખ પછીનો દિવસનું પાનું. નંદનીએ એક ચોંકાવનારો ઘટસ્ફોટ મળ્યો. તારીખ 20 વર્ષ પહેલાની તારીખ હતી. આજે મેં નંદનીને બહુ દુઃખી કરી. હું માત્ર મારા કામમાં જ ધ્યાન આપતો રહ્યો. પણ વાત માત્ર બઢતીની નથી. મારું મન મને કોરી ખાય છે. મેં 1 વર્ષ પહેલા નંદનીને એક વચન આપ્યું હતું કે હું તેના પપ્પા સાથે જોડાયેલા કામરેજ મિલ કેસમાં સાચો આરોપી કોણ હતો તે શોધી કાઢીશ. નંદનીના પિતા ગંગારામ કડિયા નિર્દોષ હોવા છતાં મિલમાં લાગેલી આગના આરોપમાં ફસાયા હતા. એ દિવસે મારા લગ્નની તૈયારીઓ હતી અને મેં મારા વચન પર ધ્યાન ન આપ્યું. પિતાજી જેલમાં ગયા અને 2 મહિના પછી હૃદય રોગના હુમલાથી તેમનું જેલમાં જ મૃત્યુ થયું.
નંદનીની આજે પણ માને છે કે હું તેની બાજુમાં ઊભો ન રહ્યો. મેં નંદનીને ક્યારેય કહ્યું નથી કે હું ગુપ્ત રીતે તે કેસની ફાઇલ પર કામ કરી રહ્યો છું. હું જાણું છું કે તે હૃદયના મારા માટે એક તિરાડ પડી ગઈ છે, પણ જ્યાં સુધી હું સાચું સત્ય બહાર નહીં લાવું ત્યાં સુધી આ તિરાડ નહીં ભરાય. મારા મૌનનું કારણ ગુસ્સો કે અણગમો નથી, પણ દોષની ભાવના અને બદલો લેવાની ઈચ્છા. મેં હવે વડોદરાની જૂની ફાઇલો શોધવાનું શરૂ કર્યું છે. આ મારું પ્રાયશ્ચિત છે. નંદનીએ આ ડાયરી વાંચી અને તેની સ્થિર થઈ ગઈ. નરેશ આટલા વર્ષો સુધી ગુપ્ત રીતે તેના પિતાને નિર્દોષતા સાબિત કરવા માટે કામ કરી રહ્યા હતા, અને આટલું મોટું બલિદાન આપીને પણ તે મૌન રહ્યા. નંદનીની આંખોમાં હવે નરેશ માટેનો પ્રેમ અને આદર ફરી જાગી ઉઠ્યો. નંદનીની ડાયરીમાં એક છેલ્લું પાનું મળ્યું. મને મિલના હિસાબોનો એક ગુપ્ત ડાયરી મળી છે, જેમાંથી સાચો ચોર કોણ હતો તે ખબર પડે છે. તે વ્યક્તિ એટલે મિલનો ભૂતપૂર્વ મેનેજર વિમલ જોશી. મેં તેની વિરુદ્ધ પુરાવા એકઠા કર્યા છે, પણ તે હવે દિલ્હીમાં એક મોટા કોન્ટ્રાક્ટર તરીકે સ્થાયી થઈ ગયો છે. હું હવે આરામ કરીશ નહીં. હું કાલે સવારે દિલ્હી જઈ રહ્યો છું, વિમલને વડોદરા પાછો ખેંચી લાવવા માટે. નંદનીએ ઘડિયાળ તરફ જોયું. નરેશનો સમય દિલ્હીની ફ્લાઇટ માટેનો હતો. તે તરત જ સમજી ગઈ કે નરેશે જે મૌન ધારણ કર્યું હતું તે માત્ર તેના પિતાની હત્યાના દોષિતને પકડવા માટેનું એક ગુપ્ત મિશન હતું. નંદનીએ તરત જ માધવીને ફોન કર્યો. માધવી, નરેશભાઈ ક્યાં છે? તેઓ હમણાં જ એરપોર્ટ જવા માટે નીકળ્યા છે. તેઓએ મને તારું ધ્યાન રાખવાનું કહ્યું છે, માધવીએ જવાબ આપ્યો. નંદનીની તરત જ એક રિક્ષા લઈને એરપોર્ટ તરફ દોડી. એરપોર્ટ પર નરેશ ચેક ઇન કાઉન્ટર પર ઊભા હતા. તેમની પાછળથી નંદનીએ તેમનો હાથ પકડ્યો. તમે આ શું કરી રહ્યા છો નરેશ? નંદનીનો અવાજ ભરાઈ ગયો હતો. નરેશ ચોંકી ઉઠ્યા. નંદની, તું અહીં? તે ડાયરી વાંચી? નંદનીએ ડાયરી તેના હાથમાં મૂકી. હા, મેં વાંચી. 20 વર્ષ આટલો સમય તમે મૌન રહીને મારા માટે લડતા રહ્યા. મેં તમને ગેરસમજ કર્યા નરેશ. નરેશની આંખો ભીની થઈ ગઈ. નંદની, હું તને કહી શક્યો નહીં. મને ડર હતો કે જો હું કહું તો તું મને ગુપ્ત માહિતી લીક ન કરવા માટે રોકશે. મારા પર એક જવાબદારી હતી. મને તારા પિતાના ખૂનીને પકડી પાડવો હતો. હું તારા પિતાને આપેલું વચન તોડી શકતો ન હતો. હું તમારી સાથે આવીશ નરેશ. નરેશના ચહેરા પર એક અણધારી શાંતિ અને પ્રેમનો ભાવ આવ્યો. ના નંદની, તારે અહીં રહેવું પડશે. હું જાતે જ આ મિશન પૂરું કરીશ. તું મારા જીવનનું સૌથી મોટું સપનું છે નંદની. મારા માટે તારા પિતાને નિર્દોષતા સાબિત કરવી એ જ મારી સાચી બઢતી હતી. નંદનીએ તેમને પ્રેમથી ભેટી લીધા. આજે હું તમને રોકીશ નહીં, પણ એક વાત યાદ રાખજો, તમે એકલા નથી. હું વડોદરામાં બેસીને તમને દરેક પગલે ટેકો આપીશ. નરેશ દિલ્હી જવા રવાના થયા. નંદનીએ આખું ઘર માફી અને પ્રેમની ભાવનાથી જોયું. 2 દિવસ પછી નરેશ વડોદરા પાછા ફર્યા. તેમની સાથે વિમલ જોશીની ધરપકડના વોરંટ અને પુરાવા હતા. નરેશે ડાયરી અને હિસાબોના દસ્તાવેજો પોલીસને સોંપ્યા અને વિમલની ધરપકડ થઈ. અંતે 20 વર્ષ પછી ગંગારામ કડિયાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. નંદનીના હૃદયમાં શાંતિ હતી. સાંજે નંદનીએ નરેશ માટે તેમના પોળમાં ઘરમાં એક નાની ઉજવણી રાખી. મિહિર વિડીયો કોલ પર જોયો. પપ્પા, તમે જબરદસ્ત કામ કર્યું. તમે બતાવી દીધું કે સાચો પ્રેમ અને પ્રમાણિકતા શું છે, મિહિરે ગર્વથી કહ્યું. નરેશે નંદની સામે જોયું. નંદની, હવે મારો એક સપનું પૂરું કરવાનું છે. મિહિર સાથે મળીને તું વડોદરામાં બુક કેફે શરૂ કરશે. તારું લેખન અને વાર્તાઓ ત્યાંની દિવાલો પર લાગશે. તારા અધૂરા સપનાને પૂરા કરવાનો સમય આવી ગયો છે. નંદનીની આંખોમાં આંસુ હતા. પણ તમને મારો આ વિચાર અવ્યવહારુ લાગતો હતો? નરેશ હસ્યા. મને અવ્યવહારુ લાગતું હતું, પણ મને ખબર હતી કે તું તારા સપના વગર અધૂરી છે.
મને મારી ભૂલનો અહેસાસ થયો હતો. આટલા વર્ષો સુધી મેં જે મૌન જાળવ્યું, તે મૌન માત્ર બદલા માટે ન હતું. નંદની, તે મૌન તારા અને મારા સંબંધના સાચા સત્યના પાયા પર ફરીથી સ્થાપિત કરવા માટે હતું. હવે આપણું જીવન એક નવા કિનારે વહેવા તૈયાર છે. નંદનીએ નરેશનો હાથ પકડ્યો. મૌન તૂટી ગયું હતું. 20 વર્ષની ગેરસમજ અને દોષની ભાવના દૂર થઈ ગઈ હતી. વડોદરાના શાંત ઘરમાં બે વ્યક્તિએ પોતાના જીવનના સૌથી મોટા રહસ્યને ઉજાગર કરીને પોતાના સંબંધોને તૂટેલા ટુકડાઓને ફરીથી જોડ્યા હતા. આ સાથે જ વહેતા સંબંધોના કિનારો વાર્તા પૂર્ણ થાય છે. આશા છે કે વાર્તાનો પ્રવાહ, પાત્રોની ગહનતા અને અણધાર્યો અંત તમને ગમ્યો હશે. પ્રિય મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સમાપ્ત.